જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. યોહાન 20:18 કહે છે, ઈસુએ સિમોન પીતરને કહ્યું, તો મારા ઘેટાને ચરાવ. આજે 3 ફેબ્રુઆરી સંત બ્લાસ જે ધર્માધ્યક્ષ અને શહીદ હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. ઈસવીસન 316માં સંત બ્લાસનો જન્મ થયો હતો. સંત બ્લાસ આર્મેનિયાના સેબાસ્તે ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ હતો. તેઓ લોકોમાં ઘણા પ્રિય હતા. સતાવણી સમયે તેઓને શહેરની બહાર એક ગુફામાં કેદ કર્યા હતા. ઘણા તેમની પાસે સાજા થવા આવતા હતા. એવું કહેવામાં આવે છે કે એક માતા એક દિવસ પોતાના બાળકને, જેને ગળામાં મચ્છીનો કાંટો ભરાઈ જતા ગળાના દર્દથી પીડાતો હતો, લઈને સંત બ્લાસ પાસે આવે છે. સંત બ્લાસે પ્રભુને સંપૂર્ણ વિશ્વાસ સાથે પ્રાર્થના કરી અને બાળકને સાજાપણું મળ્યું. આમ લોકપ્રિય સંતને લોકો સાજાપણા માટે વિશેષ મધ્યસ્થી તરીકે પ્રાર્થના કરતા. સતાવણીના સમયે તેમણે પોતાના સર્જનહાર ખાતર મૃત્યુને ખુશીથી વધાવી લીધું. તેમના પર્વદિને 2 મીણબત્તીઓને ક્રોસ આકારે બાંધીને ગળાની બીમારીમાંથી સાજાપણા માટે વિશેષ આશીર્વાદ આપવામાં આવતો હોય છે. પોતાની શહાદત દ્વારા તેમણે પ્રભુ ઈસુની પીડાની સાક્ષી આપી. તેમણે પણ સંત પીતરની માફક પ્રભુ ઈસુના શબ્દોને સાંભળ્યા, મારા ઘેટાને ચરાવ, અર્થાત મારા ઘેટા માટે તારું જીવન સમર્પિત કર. હે સર્વસમર્થ પિતા પરમેશ્વર, શહીદ બ્લાસની વિનંતીઓ સહિત અમારી અરજો સ્વીકારો. આ લોકમાં અમને સુખ અને શાંતિ અને પરલોકમાં પરમ આનંદ બક્ષવાની કૃપા કરો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.